દિવ્યાંગ બાળકો અને વિદ્યાર્થીઓમાં રહેલા આત્મવિશ્વાસ એ જ તેમની સફળતાનું સૌથી મોટું પ્રેરક બળ છે. આવા ઘણા બાળકો છે કે જે શારીરિક રીતે અમુક ખોડખાપણ ભોગવતા હોવા છતાં તેઓ પોતાના જુસ્સા અને જઝ્બાથી અનેક સિદ્ધિઓ હાંસલ કરે છે. ત્યારે જામનગરમાં આવા દિવ્યાંગ બાળકોએ હાલ મોટી સિદ્ધિ હાંસલ કરી છે. જામનગરમાં આવેલ ઓમ ટ્રેનિંગ સેન્ટરના દિવ્યાંગ બાળકો સાબરકાંઠા ખાતે રાજ્ય કક્ષાની રમતગમત સ્પર્ધામાં ભાગ લેવા ગયા હતા, જ્યાં ગોલ્ડ મેડલ અને સિલ્વર મેડલ મેળવી જામનગરનું નામ રોશન કર્યું હતું. નમસ્કાર, હું ડિમ્પલ મહેતા, ઓમ ટ્રેનિંગ સેન્ટર મનોદિવ્યાંગ બાળકોની તાલીમ સંસ્થા. હમણાં જ રમશે ગુજરાત, જીતશે ગુજરાત એવા નાદ સાથે અમારા આ દરેક દિવ્યાંગ બાળકોને લઈને અમે રાજ્ય કક્ષામાં હિંમતનગર ખાતે સાબરકાંઠા જિલ્લામાં દરેક લગભગ 100 જેટલા બાળકોને રાજ્ય કક્ષા સુધી પહોંચાડેલા. તેમાંથી પ્રથમ, દ્વિતીય અને તૃતીય આવી રીતે અલગ અલગ નંબરો આવેલા છે. જેમાં જામનગર જિલ્લાનું એક બાળક છે જે વિકાસ ગ્રહની દીકરી છે, જે ઘણા બધા વર્ષથી ત્યાં રહે છે. એમ લક્ષ્મી દાસ કરીને, લક્ષ્મી દ્વારકાદાસ, એમનો પ્રથમ નંબર લાવી અને ગોલ્ડ મેડલ લાવી છે અને એ લોંગ જમ્પમાં નંબર લઈ આવી છે. જ્યારે આ બીજી દીકરી છે મહેક શાદિયા કરીને, એ છે 800 મીટર દોડમાં દ્વિતીય નંબર લાવી અને સિલ્વર મેડલ લાવી છે. જ્યારે અમારી એક ત્રીજી ટીમ છે જે બોચી રમત છે, જે આ સ્પેશિયલ બાળકો માટે જ હોય, એમાં 4 બાળકો અલગ અલગ રમત રમેલા છે. જેમાં એને અમારો રાજ્ય કક્ષાએ 3જો નંબર આવેલો છે. જેમાં હિરેનનો ખાસ સહયોગ રહ્યો છે કે હિરેન દ્વારા જ અમને આ ટ્રોફી મળી છે. હિરેન ગોહિલ કરીને, એ દીકરાનું લેવલ થોડું વધારે સારું હતું. હર્ષદ, વિશાલ, પછી રાકેશ, આ બધા બાળકો એમાં રમી અને આપણા જામનગર જિલ્લાનું નામ અને ઓમ ટ્રેનિંગ સેન્ટરનું નામ આપણને એવું એક ગુંજતું કર્યું છે. એ માટે આ દરેક દિવ્યાંગોનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. અમે આ બાળકોને ડેઇલી 15, 16 અને 17 અલગ અલગ બસો બાંધીને અહીંયાથી સ્પેશિયલ બાળકો અને વાલીઓ 3 દિવસ માટે બસો બાંધી હતી અને રોજે અલગ અલગ બસને ઉપાડતા હતા. રમતો વાઇઝ ત્યાં ગોઠવવામાં આવેલા હતા. ट्रॉफी मस्त है. मस्त है. रमवा ગયા હતા. તારું નામ શું છે? रुद्र राजेशભાઈ ગોહિલ. યસ. તારું નામ શું છે? મારું નામ મહેક છે. ઓમ ટ્રેનિંગ સેન્ટરમાં આવું છું. દિવ્યાંગોની તાલીમ સંસ્થા ઓમ ટ્રેનિંગ સેન્ટરના ડિમ્પલબેન મહેતાએ જણાવ્યું હતું કે રમશે ગુજરાત, જીતશે ગુજરાત અંતર્ગત જામનગરના 100 જેટલા દિવ્યાંગ બાળકો સાબરકાંઠા ખાતે રમતગમત સ્પર્ધામાં ભાગ લેવા માટે ગયા હતા. આ દરમિયાન જામનગરમાં જ રહેતી લક્ષ્મી દ્વારકાદાસ નામની દીકરીએ લોંગ જમ્પમાં ગોલ્ડ મેડલ મેળવ્યું હતું, જ્યારે ઓમ ટ્રેનિંગ સંસ્થાની મહેક સાદિયાએ 800 મીટર દોડમાં જબરદસ્ત પ્રદર્શન કરી સિલ્વર મેડલ પોતાના નામે કર્યો હતો. મારું નામ મીતાબેન ખેતિયા છે. હું હોમ ટ્રેનિંગ સેન્ટર તરફથી ને ત્યાં માખેલ કુંભમાં રમવા ગઈ હતી. મારા બાળકનું નામ ચિરાગ છે. એ બોચીમાં રમ્યો હતો, 3જો નંબર આવ્યો ટીમ દ્વારા. અમને ખૂબ મજા આવી. ત્યાં બસમાં ગયા હતા, બસમાં આવ્યા. ત્યાંની બધી વ્યવસ્થા પણ બહુ સરસ હતી. ચા, નાસ્તો, જમવાનું બધું ટાઈમ ટુ ટાઈમ પરફેક્ટ હતું. બધું બહુ મજા આવી અમને લોકોને. આમ જામનગરમાં મેહુલનગર ટેલિફોન એક્સચેન્જ નજીક આવેલા ઓમ ટ્રેનિંગ સેન્ટર સ્કૂલ દ્વારા મંદબુદ્ધિના બાળકોને તાલીમ આપવામાં આવી રહી છે. એક મહિલા દ્વારા આ ભગીરથ કાર્ય શરૂ કરાયું છે, જે છેલ્લા 15 વર્ષથી અવિરતપણે ચાલી રહ્યું છે. અહીં તાલીમ પ્રાપ્ત અનેક દિવ્યાંગ લોકો લિફ્ટમેન, પટ્ટાવાળા, બ્રાસપાટ સહિતની જગ્યામાં નોકરી કરી પરિવારને મદદરૂપ થઈ રહ્યા છે. આ કાબિલેદાદ સેવાના ચારેકોર મુક્ત મને વખાણ થઈ રહ્યા છે.